હમણાં છે ને યસ યસ યા હમણાં કઈક રમવા બેઠા છે તો વધારે હારી ગયો તો પોતે મસળી છે કાચ ઉપર મારી કાચ તોડ પોતે પોતે હાથે મોબાઈલ માર પોલીસ વાળા પકડે તો કાચ કરાવો કેમ નો કે ઈજ ને. બહુ અઘરું છે. પોચું યસ યા યસ. ઓ ઇંગ્લિશ પૂરું. ના સામે વાળા ને એવું હવે હું ફોન મૂકી દઉં. સામે વાળા જે કેવા ફોન કર્યો હોય એટલું તો કેવું જ પડે. ઓસ્ટ્રેલિયા ક્યારે આવવું છે ફરવા? આવે આવો ફરવા એટલે ફેરવું તમને. અમે ફરી જ ગયા છીએ. ચક્કર આવે કુછ બાકી જ નહીં હે. કહું છું ને વધારે ફરવા જાવ તો ચક્કર આવશે. હાય સોનિયા. લે છોકરી આવી તો કે હાય સોનિયા. એમનો છોકરો છે ને એ મેરિડ છે. એમનો એ મારા વિડીયો જોવે. બરાબર. હાય ગોલુ વિથ મોલો આઈ એમ ગુડ. શ્રી ઇઝ હોમ. જય શ્રી રામ ભાઈ. એટલે તમે બીજો ફોન રાખ્યો છે તમે સ્પેશિયલી કોમેન્ટ વાંચવા માટે? મને હવે સ્પોન્સર મળવા મળ્યા ને થોડીક ફાંકા જીકી વાળી રીલ્સ મૂકું છું ને તો બાકીમાં કે ફોન લેવો હોય તો. બરાબર. કિંગ્સબરી પાર્ટીમાં 2 જણાને તો જીત દ્વાર મૂકવા આવ્યો હતો. હું કિંગ્સબરી પાર્ટીમાં 2 વાર ઓલો હેન્ડલો 5 વાગે ગયો. 2 વાગે પાર્ટી ચાલુ થઈ ગઈ એટલે હું પહોંચ્યો ને ત્યાં માહોલ કમ્પ્લીટ જ હતો. બધો બધા ડોલતા જ હતા. તો એની ફોન ઉપર બાટકે મને ફોન કરીને કે આને કે મને અંદર આવવા દે નકર આમ કરી નાખે તેમ કરી નાખે. મેં તું તો પેલા સીધો ઉભો રહે પછી કોક નાખી કરવા જજે. અને મેં ડોલતો નહીં નકર નહીં આવવા દે અંદર. મેં કીધું આ લોકો ભલે ખુદ ડોલતા હોય પણ એ મારી નાખે, કાપી નાખે. એ બધા નો ભાઈ જમાનો છે અત્યારે. સાચી વાત છે. કાલે જ ફોન આવ્યો તો ચાલી હારું પછી ખબર નહીં એની ચાલી તારે કેવાય ને બીજા ચાલી મળે તો મારી પાછું તેજી આવી જાય. હે આમાં ગમે ત્યારે તેજી આવી જાય પાછી. રાતે હોટલમાં જવું હોય તો એ નો ઘટતા હોય કા. જો આને આ લોકો પબ્લિક મારે કેમ નહીં? કારણ કે આ લોકો ખાલી 2000 ડિપોઝિટ જ દે, આખું ન ઉડાડે. એટલે કે દુખાવો એટલો બધો ન થાય. 2000 માં કેવું સહન થઈ જાય માણસને. એકબીજાની ફિલિંગ્સ સમજે આ બધા. એટલે આનું કામ થઈ જાય, સામે વાળાનું થઈ જાય. પછી ફોટો વાયરલ થાય એટલે રિપોર્ટ કરવા ફોન આવે ખાલી. આપણે કેવું છે, આપણે કરવું તો મોટું જ કરવાનું. યુકે લાયસન્સ સીધું આપણે કરવાનું તો મોટું કહી જ દેવાનું ભાઈ હવે તમારે થાય ને કિલો તમે તમારે મારી લેજો. થઈ ગયું હવે. બાકી તમે તમારે અહીં પાછળ આવો આનંદ કરાવી દઈશું. પાછળ ત્યાં સીધો આવે ને એને ગ્લાસ જ પકડાવાનો રે પી થોડું. હા જો દેખો થાય એટલે ખાલી પીવાનો જ ખર્ચો થાય. પછી તો ઈ અડધા ભાવે મળી જઈશ. મેં તમને કીધું અહીંયા બધા સપ્લાયર આવે સવારથી સાંજ લગી. જે વસ્તુ જોઈએ એને બધાને સપ્લાયર આવે.
અને જે પ્રાઇઝ હોય એના કરતા અડધું. ઓછું ઓછું. ભાઈ અહીંયા આવો અમદાવાદ. હા હા, વોરિયર નામ મેં ક્યાંક વાંચેલું છે. એ વાહે GRL લખ્યું ને એટલે. ના ના ના, એ તો મેં હમણાં ખોલ્યું પછી દેખાણું. એ દ્વારકાધીશ. હવે તો ખુરશી એમ કે છે ટાંટીઓ ભાંગશો શું કે? ક્યાં બેઠો? સાઈડ ના દુકાનમાં? બાજુમાં. આ દુકાનમાં કોઈ આવતું નથી તો હું ખુલ્લી રાખી? એટલે જ રાખી બે વાર. ધોમ રૂપિયો છે. હજી બીજી બે બાજુ કરી નાખવાની છે. મારે આગળ કરવી છે પણ આ કેવું લીલી ની સામે નથી જવું. મારો ધંધો વઘાર ગંધાય. વઘાર નહીં, મોટું જો ધંધો જ ન થાય. એનો તો ન થતો, આપણો ઠપ થઈ જાય. ઈ જ ને. એટલે લીલી આવો મેડમ, હવે આવ્યા ક્યારની મોકલાવી છે રિક્વેસ્ટ. કોણ? મારી વાઈફ. ઓ વાવ. એટલે આવું છે, આમાં કઈક બે શબ્દ કહેવાના છે તારે? કોને? અત્યારે કોઈને કઈ કહેવાતું જ નથી. સાચી વાત છે. તરત ઉપાડી લે. હવે તો બે હાથું નથી. બેઠો તો એડ્રેસ ગોતવા માંડે. મેં કીધું ઓલું ફેવરિટ ખાવાનું છે એ બંધ કરી દેવું કે શીખીને ઘરે બનાવવાનું ચાલુ કરું? ખાલી હારે બેઠા હતા ને? હા. ગૌરવભાઈ ક્યાં છો તમને એવું પૂછે છે. કોણ? તમે કીધું પાછળ ગર્લ લખ્યું છે એટલે. અચ્છા, તમે ગર્લ હોય એ પ્રમાણે જવાબ આપીએ. ગર્લ છો કે? ઇન્ડિયામાં હું નથી ભાઈ. મનોજભાઈ, હમણાં તું ઇન્ડિયાની ટ્રીપ નો મારી પાછી? સોરી, દુબઈની. દુબઈ ત્યાં ખુદ વોર ચાલુ છે. ઓ હા કા. તે એમાં તાર જેવા શૂરવીરોની જરૂર હોય, સૈનિકોની. ખાલી ફોકટ આપણે સમાધિ આપવાની શું કરવું? ઓલો 450 માણસો જોવે છે, તમારો પ્રચાર કરવો હોય તો. આપણે પેલા કોમેડી કરતા ને એવી કોમેડી ચાલુ કરી, પણ કમેન્ટો એવી નથી આવતી કા? પેલા કમેન્ટો આવતી ગાભા કાઢ. કમેન્ટો પેલા તાબડતોડ આવતી, હવે એવી નથી આવતી. તો કેમ ભાઈ ભાઈ બેટા બેસું નહીં, એડ કરું? એટલે આમાં એવું નથી. એડ કરતો હોય તો કર, તો હું નીકળું. શું કે એવું નથી? આમાં વસ્તુ કેવી થાય ખબર? ઓલો પ્રચાર નથી કરવાનો. યા યસ યે યસ જવાબ તો આપો. હા વોરિયર બેન, અમે આવી જ વાત કરવાના છીએ. તમારે તમારો કિંમતી સમય ક્યાં બીજે સ્પેન્ડ કરવો હોય સો યુ કેન. અને કા તમે મરાઠી બોલાવો. એડ થવાની કે હું બોલતો કરી તો ખબર પડે. તમે નીચે શું જોવો છો? એવું તમે શું કરી રહ્યા છો નીચે? કોણ? હું નીચે મેસેજ વાંચું છું, ખારી જોઉં છું. અચ્છા. ઓ હા, ખારી. આ બહુ મસ્ત આવે કા, રીગલ ની. ઓકે ઓકે, કેરી ઓન. મને એમ કે ગૌરવભાઈ કઈક ફોરેક્સ રિલેટેડ કહેવાના હશે. ના, ઈ 5x અત્યારે ખુદ થઈ ગયો. ફોરેક્સ ગામ ગાંડું કર્યું.
પાછું તું એમાં કહી દેજો કે જનહિતમાં જ્યારે હારો તો મારી પાસે લેવાનું આવતા એમ હું એટલે તો એવું ન હોય. આપણે રમવાનું જ નથી કેતા, એટલે રમવાનું નહીં એવું કે એવું શીખવાડે. ખાલી આપણે શીખવાડવાનું કે આ આવું હોય ને રમવાનું નહીં. ગૌરવ ને જીએફ છે ના એ સિંગલ છે. તમે હું ને ડેક્સ્ટર બંને સિંગલ છીએ. હે હું ને ડેક્સ્ટર બંને સિંગલ છીએ. ના 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 તને પેલ આવવાની છો તો કે મને એમ કઉ છું. હું કે ના તો મારા વાઈફ ને કહું એડ થવાની હોય તો કે. હા હું સિંગલ નથી હો ભાઈ. નહીં તોડાવે છું આ છે લાઈવ માં છે કા લાઈવ માં ન હોય તોય હવે એક ઓલી લિમિટ આવે ખબર છે કે આપણે કોઈ એક વસ્તુ હોય ને કરે એ થાકી જાય. શું છે એમ થાય શું છે. અને મને એ હવે છે ને બાબુ સોનો ચીકુ દીકુ વાળું મેળ જ નથી આવતું. ઈ એક ચરમ સીમા હાટું થઈને 3-4 મહિના બગાડવા. આપણે ક્યાં બૈરું નથી આપણે 3-4 મહિના પૈસા ભેગા કરવા દે બૈરા પર વહી ગયા હોય એ સુકૂન લાગે છે હવે તો. આ ઓલા બધા વાંઢાઓ મેં કીધું કેમની પ્રોસેસ કરે, ક્લબમાં જાય ત્યાંથી ગોતે પાછા લઈ જાય સવાર સુધી હાંસવાનું કેમ પણ ક્યાં સુધી. પણ એ એના જેવું જ હોય પાસે જ હોય. હે ઈ જે હોય ને એ બીજેથી કોક ની પાસે જ હોય. અચ્છા એમાં પરમેનન્ટ ન હોય ને. અને પછી પાછું અંદર ગ્રુપમાં આ લોકો ફેરવે તો હવે આની પાસે હવે આની પાસે આની પાસે આની પાસે. પણ એ બધી છોકરીઓ તો એમ કેતી હોય ને કે આઈ એમ યુનિક, આઈ એમ નોટ લાઈક અધર્સ. લખવામાં થોડા ચાર્જીસ લાગે છે. આઈ એમ યુનિક મતલબ એ બાબત કે ભાઈ ઓલી હારી હોય કે તમારી યાર પરમનન્ટ રહે, અમે યુનિક છીએ ગમે ત્યાં આમ કર્યું. ભાઈ લંડન માં આવીને બધું જોયું હતું યુનિક જે બધું કે છે ને બહાર થી યુનિક કે અંદર થી જોવા જાય તો ખાલી નીક જ હોય. નીકળી જાય છે. કોક ને ઉબર એવું લાગે. હે કળશામાં દાંતણ ના લા એ બધું જોઈ લીધું લા આ બધા જાય ને મને એમ થાય કે મારું હારું તમને ખબર છે કે આવું જ છે. બરાબર મોનાલિસા લગ્ન કરી લીધા. અરે ભાઈ હવે તમે શું કરશો? ડોન્ટ જજ બ્રો, આઈ એમ નોટ જજિંગ બ્રો. તમને જજ નથી કરતા વરિયર બેન, તમે વરિયર રહ્યો, સૈનિક રહ્યો, શક્તિ બતાવો. અહીંયા પાછું એ લોકોને ખબર હોય કે ક્લબ માંથી ઉઠાવ્યું છે પારિવારિક નથી બરાબર. પાછા રોવાય મંડે બીજા પાસે જાય તો ત્યાં મારું ખાઈ ગયો. હર્ટ થઈ જાય, તરત હર્ટ થઈ જાય. જો આ જયરાજ છીએ લખ્યું પી એટલે સી. જયરાજ છીએ એટલા ખરાબ વર્ડ ના વાપરો, અમે ઈ લાયક નથી. થોડાક સારા રાખો. સાંભળવામાં સારા લાગે, આમાં કાનમાં બહુ નીકળી જાય. તને એક કિસ્સો કહું, હવે હું નામ નહીં લઉં, મેં જેનું લીધું હતું એનું રોવા માંડ્યો બોલ નાના છોકરાની જેમ. આ ભાઈ લખ્યું સરસ, છોકરાને જેમ રોવા મળ્યો. હા એના દેખતા ફોન પેલા એનો ચાલુ હતો, એના દેખતા એને કહી છે કે આ મંગળસૂત્ર વાળું પ્રાણી નથી. એના દેખતા ભાઈ મોઢે હાથું કહી દીધું. આગલી ગાડી બીજાને આપી, વાયલી ગાડી બેઠા ને ગાડી ડોલતી હતી, એના હારું રોતો હતો. એની જયારે ફોન ઉપર વાત ચાલુ હતી અને અડધી જ કલાક પછી બીજા ગાડી ડોલતી હતી. ગાડી અમારી હતી, બધું સેટ જ કર્યું હતું, ખાલી એને બતાવવા કે ભાઈ તું જેની પાછળ દોડે છે ને એ તારું નથી. પણ એ લોકો એવું કરતા હોય બરાબર, તો એને વિચાર ન આવે કે મેં 2 કલાક પહેલા તો બીજાના વોટ પકડ્યા હતા. આજે એવું કરતી હોય કે કરતા હોય
એને એવો વિચાર ન આવે કે મેં 2 કલાક પહેલા તો બીજા છોકરાના વોટ પીકડ્યા હતા. તોય પાછું એવું કે આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. આ વોરિયર બેન ને તકલીફ થઈ લાગે છે કઈક નહીં સહન થતું છોકરીનું. એઝ અ છોકરા મિસ લિસન ટુ મી યાર, મેં કીધું ને હમણાં કે હું બધું પતાવી અને પછી માં આવ્યો જે મારી વાઈફ છે છોકરીઓમાં, છોકરીનું ઘર જ એનાથી હાલે છે. આમ અલગ અલગ જગ્યાએ ભટક છે નહીં તો નકર નોકરી કરવી પડે. વરિયર બેન આમાં કેવું છે ખબર? દિલ પે લઈ લો. દ્રૌપદી હોય અને મંદોદરી હોય એટલે બધાયનું અલગ અલગ હોય. દુર્યોધન હોય ને અર્જુન હોય ભાઈ, રાવણે હોય ને રામે હોય. તો પછી પોચું ભીષ્મ પિતામહ લગ્ન શું કામ નહોતા કર્યા ખબર છે? કેમ? આ ટ્રુથ કહું કે એને ઓલરેડી 2 કે 3 વાઈફ હતી, 1 કે 2 હતી ભીષ્મ પિતામહના પપ્પાને. બધી પરણી લીધી ને પછી નથી કર્યા. સાંભળ તો ખરી. પછી નદીએ જાતા, બરાબર? તો ન્યા માછીમારની છોકરી હતી, તો એ બહુ મસ્ત દેખાતી, તો એને ગમી ગઈ. મહાભારતની શરૂઆત જ આ ટોપિક થી થાય છે, 2 નવું જૂનું 2 મહાભારત. પછી ગમી ગઈ અને છોકરીને ભીષ્મ પિતા ગમી ગયા. પછી ભીષ્મ પિતાએ કીધું, ભીષ્મ પિતા નહીં, ભીષ્મ પિતામહના પપ્પા, એને એવું કીધું ભીષ્મ પિતામહના પપ્પાએ કે હાલો ભાઈ તમારી છોકરીના પપ્પા હારે વાત કરીને આપણે લગ્ન ગોઠવી નાખ્યું. તો છોકરીના બાપાએ શું કીધું કે આ તમારી મેઇન વાઈફ ન કહેવાય, એટલે અમે માછીમાર છીએ તો તમે કે હાચવશો તો નહીં. તો એ કે અમારે નથી કરવું, તમે કે રાણી બનાવો તો કરવી. એ તો પોસિબલ નહોતું, તો બીજી રાણીઓ બાકાજી કી બોલાવી દે મેન હોય. તો આ વાત ભીષ્મ પિતામહને ખબર પડી, તો ભીષ્મ પિતામહે એવું કીધું કે હું હવે વાંઢો રહીશ. કેમનો મેળ કરવો? હમણાં લાઈવમાં હશે તો જેને નોલેજ હશે એમ કહેશે સાચી વાત છે. એ વાત ઉપર તમે 50 પાઉન્ડ ટેપ કરી દો. તને શું લાગે છે આનું તારણ આવું જોવું જોવે? મારે આ વાંધા કોઈ સ્કીમમાં જ નથી પડવું, આપણે પૈણી ગયા. સાચી વાત છે. હવે ચીનિયા તારે બૈરી પાછળ સાચી વાત છે. મારા માણા લખવું હોત ને તોય સ્વીકારે. એક છોકરો હોવા છતાં તમે નથી જપતા. એક છોકરી છે બોલ તોય નથી જપતો, અને એ પાછો લખે છે સાચી વાત છે. શરમ આવી છે, શરમ. એક જણો કે સંસ્કારી લાવી કે આવડો મોટો છોકરો આવ્યો તું વાસ. ના ભાઈ એવું નથી. ભીષ્મ પિતામહે એમ કીધું કે હું રાજા નહીં બનું, તો ઓલા શિકારીએ એમ કીધું કે તમે તો માંગો પણ તમારું સંતાન માંગે, તો એમ કીધું કે હું લગ્ન જ નહીં કરું. ભીષ્મ પિતામહ તો રહ્યા ને વાંઢા, ગમી હોય. નવા છે તો નહીં અત્યારે, પાણી પી લો. આવું લાઈવ રોજ કરજો, અમે રોજ આવશું જયરાજસિંહ. પછી અમે લેણામાં આવી તમે પૈસા દેવાય આવજો પાછો. જો છે આ તોડાવા પાછો આવી ગયો. હા તમે 2-3 મેરેજ કર્યા એટલે તમને વધારે ખબર તમારે કેટલા છે. આ ચીનીઓ છે ને એવા તું 3-4 ભાઈબંધ રાખી લે ને, તોડાવા એટલે તું જેટલી વાર કરી લે તોડાવી દે. કરને એટલી વાર તોડાવી દે. અને પાછો એમ કે ખરા કે અંગૂઠા લગવા તોડાવી રહીશ. દુશ્મન ની જરૂર ન પડે.
આવા બે ત્રણ હોય તો એમ એક જણાએ મેસેજ ચાલુ કર્યા $10 કરો ઈ કે પાછળ આવે. હવે હું તારો ભરોસો જ ન કરું. ઈ કે પાછળ આય તોડાવું ઈ કે એ મેં નો કીધું ગેરંટી લેવા. હા ગેરંટી લો કહું છું. કિંજલ કે છે ભાભીને લો વચ્ચે ઓનલાઈન ડાયરો બેસાડો એવું લાગે. બરાબર. જીત ઓલું મેં કીધું તું એનું કઈ તપાસ કરે. અહીં ભાઈ લાઈટ તપાસ બધી થઈ જાહે તમારે તાવ થી માંડીને ત્યારે ભીષ્મ પિતામહની વાત ચાલુ છે. કદાચ હોમ ઓફિસ કોસ્ટ લેટર ઇસ્યુ કરવાના બંધ કરી દઈ ને તોય કોસ્ટ લેટર નીકળી જાય ને વિજય મુકાઈ જાય હે આપણે તો કોસ કાઢશું.